નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારો અમારા ચેનલ સાખર બેઠક પર। તો દોસ્તો, આજે આપણે વાત કરીશું ક્વેશ્ચન જે 1 થી 43 સુધી તમને આપ્યા છે। અને દોસ્તો, હવે પછીના ક્વેશ્ચન હું અત્યારે સ્ટાર્ટ કરવાના છે। અને દોસ્તો, ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર એક લાઇક, વિડીયો શેર અને ચેનલ સબસ્ક્રાઈબ આપી દેજો। તો દોસ્તો, તમારા ટાઈમ વેસ્ટ કરાવીને આપણે ક્વેશ્ચનમાં આગળ વધીશું। ક્વેશ્ચન નંબર 43, અનુચ્છેદ 25 શું સંબંધિત છે? તો તેમનો જવાબ છે અનુચ્છેદ 25 છે તે ધર્મની સ્વતંત્રતા સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 44, અનુચ્છેદ 39 એ શું સુનિશ્ચિત કરે છે? તો દોસ્તો, અનુચ્છેદ 39 એ તેમનો જવાબ છે મફત કાનૂની સહાય। ક્વેશ્ચન નંબર 45, અનુચ્છેદ 51 એ શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે અનુચ્છેદ 51 એ નાગરિકોના મૂળભૂત કર્તવ્યો। ક્વેશ્ચન નંબર 46, જુવનિલ જસ્ટિસ એક્ટ કોને લાગુ પડે છે? 18, તો તેમનો જવાબ છે જુવનિલ જસ્ટિસ એક્ટ 18 વર્ષની નીચેના બાળકોને લાગુ પડે છે। ક્વેશ્ચન નંબર 47, ડોરી પ્રોહિબિશન એક્ટનો હેતુ શું છે? તો દોસ્તો, ડોરી પ્રોહિબિશન એક્ટનો હેતુ દહેજ પ્રથા રોકવી। ક્વેશ્ચન નંબર 48, મોટર વ્હીકલ્સ એક્ટ પોલીસને કયો અધિકાર આપે છે? તો તેમનો જવાબ છે દોસ્તો ટ્રાફિક નિયમો અમલમાં મૂકવા। ક્વેશ્ચન નંબર 49, સાયબર ક્રાઇમનું મુખ્ય માધ્યમ શું છે? તો દોસ્તો, સાયબર ક્રાઇમનું મુખ્ય માધ્યમ ઇન્ટરનેટ અને ડિજિટલ ઉપકરણો। ક્વેશ્ચન નંબર 50, ચાર્જશીટ કોના સમક્ષ રજૂ થાય છે? તો તેમનો જવાબ છે મેજિસ્ટ્રેટ સમક્ષ। ક્વેશ્ચન નંબર 51, આઈપીસી કલમ 96 થી 106 કઈ બાબત સાથે સંબંધિત છે? તો દોસ્તો, આઈપીસી કલમ 96 થી 106 ખાનગી બચાવનો અધિકાર, રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ। ક્વેશ્ચન નંબર 52, આઈપીસી કલમ 107 થી 120 કઈ બાબત દર્શાવે છે? તો તેમનો જવાબ છે અપરાધ માટે ઉશ્કેરણી। ક્વેશ્ચન નંબર 53, આઈપીસી કલમ 191 શેની વ્યાખ્યા આપે છે? તો દોસ્તો, આઈપીસી કલમ 191 તેમનો જવાબ છે ખોટી સાક્ષી, ફેલ્સ એવિડન્સ। ક્વેશ્ચન નંબર 54, આઈપીસી કલમ 193 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે ખોટી સાક્ષી આપવા બદલ સજા, તે 193 કલમ દર્શાવે છે। ક્વેશ્ચન નંબર 55, આઈપીસી કલમ 211 કઈ બાબત સાથે સંબંધિત છે? તો તેમનો જવાબ છે ખોટા ગુનાઓ દાખલ કરવો। ક્વેશ્ચન નંબર 56, સીઆરપીસી કલમ 41 નો હેતુ શું છે? તો દોસ્તો, સીઆરપીસી કલમ 141 નો હેતુ ધરપકડ બદલે હાજરી માટે નોટિસ। ક્વેશ્ચન નંબર 57, સીઆરપીસી કલમ 46 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે ધરપકડ કરવાની રીત, તે સીઆરપીસી કલમ 46 દર્શાવે છે। ક્વેશ્ચન નંબર 58, સીઆરપીસી કલમ 57 મુજબ ધરપકડ પછી કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો? તો તેમનો જવાબ છે 24 કલાકમાં। ક્વેશ્ચન નંબર 49, સીઆરપીસી કલમ 91 શેના માટે છે? તો તેમનો જવાબ છે દસ્તાવેજ અથવા વસ્તુ રજૂ કરવી। ક્વેશ્ચન નંબર 60, સીઆરપીસી કલમ 93 કઈ બાબત માટે છે? તો તેમનો જવાબ છે સીઆરપીસી કલમ 93 છે તે સચોટ વોરંટ માટે છે। ક્વેશ્ચન નંબર 61, એવિડન્સ એક્ટ કલમ 6 કઈ સિદ્ધાંત પર આધારિત છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 6 તેમનો જવાબ છે રેસ ગેસ્ટેજ। ક્વેશ્ચન નંબર તે આધારિત છે। ક્વેશ્ચન નંબર 62, એવિડન્સ એક્ટ કલમ 8 શું દર્શાવે છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 8 તેમનો જવાબ છે પ્રેરણા અને તૈયારી અને વર્તન। ક્વેશ્ચન નંબર 63, એવિડન્સ એક્ટ કલમ 9 કઈ બાબત સાથે જોડાયેલી છે? તો દોસ્તો, એવિડન્સ એક્ટ કલમ 9 તેમનો જવાબ છે ઓળખ, પ્રેડ અને તથ્યોની સમજ તે બાબત સાથે જોડાયેલી છે।
क्वेश्चन नंबर 64 एविडेंट एक्ट कलम 10 શું દર્શાવે છે? તો દોસ્તો એવિડન્ટ એક્ટ કલમ 10 તેમનો જવાબ છે સાતગાંઠમાં સામેલ લોકોના નિવેદન। ક્વેશ્ચન નંબર 65 એવિડન્ટ એક્ટ કલમ 11 શેની સાથે સંબંધિત છે? તો દોસ્તો તેમનો જવાબ છે એવિડન્ટ એક્ટ કલમ 11 સંબંધિત ન હોવા છતાં મહત્વપૂર્ણ તથ્યો તે સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 66 અનુચ્છેદ 20A 20(1) શું દર્શાવે સુરક્ષા આપે છે? તો દોસ્તો તેમનો જવાબ છે અનુચ્છેદ 20(1) પાછલી તારીખથી સજા ન થવી તે સુરક્ષા આપે છે। ક્વેશ્ચન નંબર 67 અનુચ્છેદ 21A શું દર્શાવે છે? તો દોસ્તો તેમનો જવાબ છે અનુચ્છેદ 21A મફત અને ફરજિયાત શિક્ષણ। ક્વેશ્ચન નંબર 68 અનુચ્છેદ 226 કઈ અદાલતને રીટ જારી કરવાની શક્તિ આપે છે? તો દોસ્તો અનુચ્છેદ 226 અદાલતને માટે હાઈકોર્ટને રીટ જારી કરવાની શક્તિ આપે છે। ક્વેશ્ચન નંબર 69 અનુચ્છેદ 72 હેઠળ કોને માફી આપવાની શક્તિ છે? તો દોસ્તો અનુચ્છેદ 72 હેઠળ તેમનો જવાબ છે રાષ્ટ્રપતિને માફી આપવાની શક્તિ આપે છે। ક્વેશ્ચન નંબર 70 અનુચ્છેદ 161 હેઠળ કોને માફી આપવાની શક્તિ છે? તો દોસ્તો અનુચ્છેદ 161 હેઠળ રાજ્યપાલને માફી આપવાની શક્તિ છે। ક્વેશ્ચન નંબર 71 NDPS એક્ટ હેઠળ સૌથી ગંભીર ગુનો કયો ગણાય છે? તો દોસ્તો NDPS એક્ટ હેઠળ સૌથી ગંભીર ગુનો વાણિજ્યિક માત્રામાં નશીલા પદાર્થોનો વેપાર। ક્વેશ્ચન નંબર 72 POCSO એક્ટ હેઠળ બાળકની ઉંમર કેટલી માનવામાં આવે છે? તો દોસ્તો POCSO એક્ટ હેઠળ બાળકની ઉંમર 18 વર્ષની નીચે જે હોય તે માનવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 72 IT એક્ટ કલમ 67 શેની સાથે સંબંધિત છે? તો દોસ્તો IT એક્ટ કલમ 67 તેનો જવાબ છે અશ્લીલ સામગ્રી પ્રસારણ તેની સાથે સંબંધિત છે। ક્વેશ્ચન નંબર 74 ERMS એક્ટ હેઠળ લાયસન્સ વિના હથિયાર રાખવું શું છે? તો દોસ્તો ERMS એક્ટ હેઠળ લાયસન્સ વિના હથિયાર રાખવું તેમનો જવાબ છે દંડનીય ગુનો છે। ક્વેશ્ચન નંબર 75 મની લેન્ડરિંગનો મુખ્ય હેતુ શું હોય છે? તો દોસ્તો તેમનો જવાબ છે ગેરકાયદેસર નાણાંને કાયદેસર બતાવવું। ક્વેશ્ચન નંબર 76 IPC કલમ 72 કઈ બાબત સાથે સંબંધિત છે? તો તેમનો જવાબ છે શરતી માફી કન્ડિશનલ પાર્ડોન। ક્વેશ્ચન નંબર 77 IPC કલમ 75 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે પુનરાવર્તિત ગુનામાં વધારવાની સજા। ક્વેશ્ચન નંબર 78 IPC કલમ 70 શેની વ્યાખ્યા આપે છે? તો તેમનો જવાબ છે માન્ય સંમતિ શું નથી તે। ક્વેશ્ચન નંબર 79 IPC કલમ 94 કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે? તો દોસ્તો ગંભીર ધમકી હેઠળ કરેલું કાર્ય। ક્વેશ્ચન નંબર 80 કલમ 109 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે કલમ 109 ઉશ્કેરણી માટે સજા। ક્વેશ્ચન નંબર 81 CRPC કલમ 27 શેના માટે છે? તો તેમનો જવાબ છે CRPC કલમ 87 સર્ચ દરમિયાન વ્યક્તિને હાજર રાખવી। ક્વેશ્ચન નંબર 79 IPC કલમ 94 કઈ પરિસ્થિતિમાં લાગુ પડે છે? તો તેમનો જવાબ છે IPC કલમ 94 ગંભીર ધમકી હેઠળ કરેલું કાર્ય માટે પરિસ્થિતિમાં લાગુ પડે છે। ક્વેશ્ચન નંબર 80 IPC કલમ 109 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે ઉશ્કેરણી માટે સજા દર્શાવે છે 109। ક્વેશ્ચન નંબર 81 CRPC કલમ 27 શેના માટે છે? તો તેમનો જવાબ છે સર્ચ દરમિયાન વ્યક્તિને હાજર રાખવી। ક્વેશ્ચન નંબર 82 CRPC કલમ 36 શું દર્શાવે છે? તો ઉચ્ચ અધિકારીઓને સમાન અધિકાર। CRPC કલમ 100 કઈ બાબત માટે છે? તો તેમનો જવાબ છે ઘર શોધવાની પ્રક્રિયા। ક્વેશ્ચન નંબર 84 CRPC કલમ 102 શું અધિકાર આપે છે? તો તેમનો જવાબ છે CRPC 102 કલમ મિલકત જપ્ત કરવાનો અધિકાર આપે છે। ક્વેશ્ચન નંબર 85 CRPC કલમ 151 કઈ બાબત માટે છે? તો તેમનો જવાબ છે આગોતરા
અટકાયત. ક્વેશ્ચન નંબર 86 એવિડન્ટ એક્ટ કલમ 17 શું વ્યાખ્યાયિત કરે છે? તો તમને જવાબ છે સ્વીકાર એડમિશન. ક્વેશ્ચન નંબર 87 એવિડન્ટ એક્ટ કલમ 18 કોને લગતી છે? તો તમને જવાબ છે એવિડન્ટ એક્ટ કલમ 18 પક્ષકારો દ્વારા કરેલી સ્વીકારને લગતી છે. ક્વેશ્ચન નંબર 88 એવિડન્સ એક્ટ કલમ 21 શું દર્શાવે છે? તો તમને જવાબ છે એવિડન્ટ એક્ટ કલમ 21 સ્વીકારનો પુરાવો તરીકે ઉપયોગ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 89 એવિડન્ટ એક્ટ કલમ 30 કઈ બાબત સાથે સંબંધિત છે? તો એવિડન્ટ એક્ટ કલમ 30 તેમનો જવાબ છે અભિયુક્તની કબૂલાત. ક્વેશ્ચન નંબર 90 એવિડન્ટ એક્ટ કલમ 65B શેની સાથે સંબંધિત છે? તો એવિડન્ટ એક્ટ કલમ 65B ઇલેક્ટ્રોનિક પુરાવો. ક્વેશ્ચન નંબર 91 અનુચ્છેદ 33 શું સંબંધિત છે? તો તેમનો જવાબ છે સશસ્ત્ર દળોનો અધિકારોમાં મર્યાદા. ક્વેશ્ચન નંબર 92 અનુચ્છેદ 35 શું દર્શાવે છે? તો તેમનો જવાબ છે સંસદની શક્તિઓ. ક્વેશ્ચન નંબર 44 શું ઉદ્દેશ આપે છે? તો તેમનો જવાબ છે સમાન નાગરિક કાયદો. ક્વેશ્ચન નંબર 94 અનુચ્છેદ 50 શું સુનિશ્ચિત કરે છે? તો તેમનો જવાબ છે ન્યાયતંત્રને કાર્યપાલિકાથી અલગ કરવું. ક્વેશ્ચન નંબર 95 અનુચ્છેદ 360 CRPC કઈ બાબત સાથે જોડાયેલી છે? તો તેમનો જવાબ છે પેરોલ અને પ્રોબેશન. ક્વેશ્ચન નંબર 96 NDPS એક્ટ હેઠળ સર્ચ માટે કઈ કલમ મહત્વની છે? તો દોસ્તો NDPS એક્ટ માટે સર્ચ માટેની કલમ 50 છે તે મહત્વની છે. ક્વેશ્ચન નંબર 97 POCSO એક્ટ હેઠળ કેસની સુનાવણી ક્યાં થાય છે? તો દોસ્તો POCSO એક્ટ હેઠળ કેસની સુનાવણી વિશેષ અદાલતમાં થાય છે. ક્વેશ્ચન નંબર 98 સાયબર ક્રાઇમમાં ફિશિંગ શું છે? તો દોસ્તો સાયબર ક્રાઇમમાં ફિશિંગ ખોટી ઓળખથી માહિતી ચોરી છે. ક્વેશ્ચન નંબર 99 ARMS એક્ટ હેઠળ પ્રતિબંધની હથિયાર શું કહેવાય છે? તો સરકાર દ્વારા નિષેધિત હથિયાર. ક્વેશ્ચન નંબર 100 પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તફાવત શું છે? તો દોસ્તો પોલીસ કસ્ટડી તપાસ માટે પોલીસ પાસે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં રાખવામાં આવે છે. તો દોસ્તો 100 ક્વેશ્ચન પૂરા થઈ જાય અને બાકીના ક્વેશ્ચન ફરીવાર આપણે લઈને આવીશું. તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરી દો. જય હિન્દ, જય માતાજી.